સવારમાં વહેલા માર્કેટ આવી ગયા છીએ આજે અને થોડા દુકાનો હજી તો ખુલી નહીં. મીના પપ્પાને વહેલું જોબ ઉપર જવાનું હતું તો ચલો ત્યાં સામે આપણે બોરિયાન બક્કલ બધું લઈ આવીએ. તો મેયરભાઈ દૂધ ખાતા નહીં એટલે એમના માટે ખીર બનાવવી પડી આજે. લેવા નીકળી ગયા છીએ. આ કઈ જગ્યાએ ગાઈસ કહેજો કોઈને ખ્યાલ હોય તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો સવારમાં પહેલાં ઉઠી અને આજ તો મોડું થયું હતું તો જુઓ મિહિરભાઈનો નાસ્તો રેડી કરી લીધો છે. મિહિરભાઈ સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો મિહિરભાઈને પહેલાં રેડી કરી લઈએ પછી આપણું કામ કરીએ. જય માતાજી. પગે લાગીને જો ભગવાનના. અને દફતર કયું છે તમારું? આ રહ્યા જુઓ ત્રણ દફતર. ટ્યુશનનું જુદું હોય, સ્કૂલનું જુદું હોય. ચલો નાસ્તો વાસ્તો મૂકીને આપણને આપીએ. મિહિરભાઈ તો અત્યારે સ્કૂલ જઈ રહ્યા છે અને દફતરમાં નાસ્તો વાસ્તો પેક કરી લીધો છે. ગુડ મોર્નિંગ. અને એક્ઝામ ચાલે છે નહીં? શેનું પેપર? ગુજરાતી. બેસ્ટ ઓફ લક. તો ગાઈ જુઓ આજ તો ગુજરાતી ખાંડવી બનાવી છે. એટલે મિહિરભાઈ મસ્ત લાગે. ખાઓ. મિહિરભાઈને ટેસ્ટ કરવા માટે આપી. મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો છે, ફેમિલી રિયલ બ્લોગ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. કેવી બની? મસ્ત ભાઈ. મને પાણી ખાંડવી મેં લગભગ બીજી કે ત્રીજી વાર બનાવી. અત્યારે રસોઈનો ટાઈમ થયો છે અને બની રહી છે કઢી. અને જુઓ જોડે જોડે છેક બપોરની મેં ખાંડવી બનાવી હતી તારે હવે ખાઉં છું. મિહિરભાઈએ ખાધી હતી બપોરે થોડી ઘણી. મિહિરભાઈને તો ખાંડવી ઓછી ભાવે પણ મારી ફેવરેટ છે ગુજરાતી ખાંડવી. અને એને મરચાં જોડે ખાવાની તો મોજ પડી જાય. જુઓ કેવી ટેસ્ટી લાગે. જ્યાં ખાવી આવી જાઓ. અમારી ગુજરાતી ખાંડવી જુઓ. કોણે કોણે બનાવી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે આપણે ખીચડી કઢી અને રોટલી બનાવવાની છે. દાદા આજે ગામડે ગયા છે. 2 દિવસ કદાચ રહેવાના છે. તો બ્લોગ આપણે જોઈએ કાલે તો બનાવીશું. 2 દિવસનો બ્લોગ હું ભેગો મૂકીશ. સપોર્ટ કરતા રહેજો દરેક મિત્રો. તો અત્યારે જુઓ સવારમાં ઘરનું કામ પતાવી અને બજાર જઉં છું કરિયાણું લેવા માટે. તો ચલો તમે પણ અમારી સાથે બજાર લેવા નીકળી ગયા છીએ. આ કઈ જગ્યાએ ગાઈસ કહેજો કોઈને ખ્યાલ હોય તો. નાનો ટાઉન હોલ. મસ્ત ફોટો લગાવે. પપ્પા તો આટલા સુધી મૂકવા હતા. હવે જોબ ઉપર જશે ને આપણે લઈએ કરિયાણું. તો અમારે કરિયાણું હવે પેક થઈ રહ્યું છે. સવારમાં વહેલા માર્કેટ આવી ગયા છીએ આજે અને થોડા દુકાનો હજી તો ખુલી નહીં. મીના પપ્પાને વહેલું જોબ ઉપર જવાનું હતું તો ચલો ત્યાં સામે આપણે બોરિયાન બક્કલ બધું લઈ આવીએ. ત્યાં છે દાળ મીનનો ધાર મહેસાણામાં અને અહીંયાથી હું કાયમ માટે લઉં છું બોરિયા બક્કલ ને બધું. તો આજે ખૂટી ગયું તો લેવાઈ ગયા છીએ પણ હજુ તો દુકાનો બધી ખુલીએ નહીં. 9 વાગ્યા છે. સવારમાં જ આવી ગયા આપણે. રિક્ષા શોધવી પડે. રિક્ષા મળી ગઈ અને હવે આપણે દફતરીએ લઈ લીધી અને હવે નિરંજનભાઈ ત્યાં આપણે જઈને કરિયાણું લઈ લઈએ. ચલો તો અમારું કરિયાણું હવે આવી ગયું છે અને નિરંજનભાઈએ મૂકી દીધું. તેલનો ડબ્બો હજુ બાકી છે. તેલનો ડબ્બો પણ આવી ગયો છે. શ્રાવણ મહિનામાં વધારે રસોઈ બનાવવાનું થશે. તો ચલો આપણે હવે બેસી જઈએ. ફાઇનલી આપણું કરિયાણું આવી ગયું છે ને કરિયાણું લઈને અડધું કામ બાકી, રસોઈનું કામ બાકી રાખીને આવ્યા હતા. તો ચલો આવા જઈએ આપણે ઘરે. જો આ દાલમીના દાનો એરિયા બધું તો જો લતા મંગેશકરના મસ્ત મસ્ત ફોટો બધા લગાવેલા છે. ટાઉન હોલ અને અહીંયા જુઓ આ એરિયા મણિકર ક્લબ વાળો રસ્તો મહેસાણા પોર્ટ. મસ્ત ઠંડુ ઠંડુ પવન ખાતા ખાતા નીકળ જઈએ છીએ આજે. અને દાદા નહીં એટલે થોડું લેટ રસોઈ થશે તો એ ચાલે એવું છે આજે. એટલે કરિયાણું લેવા આજે જ નીકળી ગયા. એક ક્વાર્ટર એના કારણે કે જેવી નીકળી જવાય ગઈ. જો ચારે બાજુ ઘાસ ઉડી નીકળ્યું. તો હેડક્વાર્ટરનું ગ્રાઉન્ડ
રિક્ષાવાળા ભાઈ તો ગયા આપણે કરિયાણું લઈ જઈએ અને થોડું તો મૂકીને આવી, થોડું બાકી. ગીતાબેન તો કામ કરે છો, બધાનું કામ પૂરું થઈ ગયું, આપણું બાકી છે ગાઈસ. ચલો ઘર ખોલીએ હવે. ગયા કરિયાણું ઉપાડી, આટલું ઉપાડવાનું આવે ને તો હવે તો થાક લાગે. તો ઘર બાર ખોલીએ ને હવે રસોઈમાં શું બનાવજો મસ્ત ટેસ્ટી. ચલો મીરભાઈ જમવા. કેમ? હા તો ખીર ખાવાની. તો ગાઈસ જો આજ તો શું બનાવીશ? ખીર બની. સુગંધ આવી હતી. તો મીરભાઈ દૂધ ખાતા નહીં એટલે એમના માટે ખીર બનાવવી પડી આજે. જે એ બને દૂધ જે પેટમાં ગયું એ તો જો આજ તો ખીર બનાવી છે અને ઘણા ટાઈમ પછી બનાવ્યું નહીં. કેવી બનીશ કહો? એક વસ્તુ નાખી છે, ડ્રાય ફ્રૂટ, ચારોળી, ઇલાયચી, ચારોળી ગોળ છે ને નાના દાણા એ જો અંદર આવશે, અને બટાકાનું રસાળું શાક, રોટી. તો ચાલો ગાઈસ તમે પણ જમવા. ચાલો જમી લઈએ. રસોડામાં તો હજુ કરિયાણું જો પાથરેલું હોય, બધું કરિયાણું હજુ ગોઠવવાનું બાકી છે. ડબ્બા ધોઈને બધા ગાડી ઉપર મૂકી દીધા છે તપવા માટે. તપી જાય એટલે પછી કરિયાણું ગોઠવીએ. તો મીરભાઈની જોડે ખાઈ લઈએ. ચલો તમે પણ ગાઈસ. જો કેવો મજા લેવાય ખીરની. પણ શાક રોટલા ખાવાના બકા ના હો, શાક રોટલી ખો પહેલા. હા અત્યારે જમવા બેસી રહેશે અને અમારા મીરભાઈ જો શું લઈને આવ્યા. ક્યારની એમને પકોડી ખાવાની ઈચ્છા હતી, તાથી તો પકોડી લઈને આવ્યા છે. તો પકોડી ખાઈએ. પણ પપ્પાને તો તબિયત નહીં હારી એટલે પપ્પા જ નહીં ખાય, આપણે બે એકલા ખાઈશું. અને એના પપ્પા માટે શું બનાવ્યું છે જો, તો મસ્ત મજાની દાળ ભાત બનાવ્યા છે, સિમ્પલ ખાના. અને આપણે તો સવારની ખીરે બહુ પડી છે, ખીરના ચાલશે ને મીર આવું બધું. અને આ જુઓ પકોડીઓ લાયા છે મીર ભાઈ તો આજ તો ચાલો પકોડી ખાઈએ. આનું હતું તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય માતાજી.